આયતોલ્લા ખેમેનીના ફોટા દર્શાવી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે રાજકીય નેતાઓની માનસિકતા ઉપરથી એમની રાષ્ટ્રીયતા નક્કી થતી હોય છે અને એમની રાષ્ટ્રભક્તિ પણ નક્કી થતી હોય છે। આ વાત છે કાશ્મીરની વિધાનસભાની અંદર તાજેતરમાં જ જેમની હત્યા કરાઈ છે ઈરાનની અંદર એવા આયતોલ્લા ખેમેનીના ફોટા દર્શાવી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। એની સાથે સાથે વિધાનસભાની અંદર જે ધારાસભ્યો છે એમણે કેટલાક ધારાસભ્યોએ એમના ફોટા લહેરાવવાની સાથે ઇઝરાયલ મુર્દાબાદ અને અમેરિકા મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને ઈરાન જિંદાબાદના નારા લગાવ્યા હતા। આ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભાની અંદર આવા પ્રકારના કૃત્યો કરે છે અને સરકાર આ બધી જ બાબતો જોઈ રહી છે। મૂક પ્રેક્ષક બનીને સરકાર જોઈ રહી છે। આયતોલ્લા ખેમેનીના હત્યાના વિરોધમાં દેશના કેટલાક ભાગોની અંદર શિયા મુસ્લિમો દ્વારા દેખાવો પણ કરવામાં આવ્યા હતા। એને તો કડક હાથે દાબી દેવામાં આવ્યા હતા, પરંતુ આ કાશ્મીર વિધાનસભાની અંદર, જમ્મુ કાશ્મીર વિધાનસભાની અંદર બનેલી આ ઘટના ઘણી બધી સૂચક છે અને એ લોકો જે પ્રમાણે અન્ય રાષ્ટ્રોની બબાલને આપણે ત્યાં લાવવા માંગે છે, અન્ય રાષ્ટ્રોના સુપ્રીમો કે જેની હત્યા થઈ છે એને આપણે ત્યાં પ્રસાર અને પ્રચાર કરવા માટે છે અને એમની હમદર્દી ઉઘરાવવા માટે આવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે। આ નિમ્ન કક્ષાની પ્રવૃત્તિ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાષ્ટ્રની અંદર જ્યારે રાષ્ટ્રના હિતની વાત હોય એ વાત કરવી જોઈએ। ગૃહની અંદર એમને કોઈને શ્રદ્ધાંજલિ આપવા કે ફોટા લહેરાવવા કે સૂત્રોચ્ચાર કરવા માટે પ્રજાએ ચૂંટીને નથી મોકલ્યા, એ આ લોકોએ સમજી લેવાની જરૂર છે। બીજી તરફ કેન્દ્ર સરકાર પણ સમગ્ર બાબતો ઉપર નજર રાખી રહી છે અને આવનારા દિવસોની અંદર આ જે ધારાસભ્યો છે જમ્મુ કાશ્મીર વિધાનસભાના, એ લોકોની સામે પગલાં પણ લેવાઈ શકે છે, કેમ કે આ એક પ્રતિબંધિત વાત છે અને કોઈ પણ રાજકીય નેતા વિદેશના રાજકીય નેતાને પ્રત્યે આવા પ્રકારની ભક્તિ દર્શાવવી અથવા આવા પ્રકારનું એમને સમર્થન કરવું એ યોગ્ય નથી। અને લોકશાહીમાં ખાસ કરીને જ્યારે સમગ્ર દેશની અંદર એક રાષ્ટ્રીયતા માટેનું કામ કરવાનો સમય હોય ત્યારે આવા પ્રકારે જો નિવેદનો આપવામાં આવે, વિધાનસભાના બોર્ડની ઉપર આવા પ્રકારના પોસ્ટરો દર્શાવવામાં આવે અને ઇઝરાયલ મુર્દાબાદ, અમેરિકા મુર્દાબાદના નારા લગાવવામાં આવે તો એ આપણી લોકશાહી માટે યોગ્ય નથી જ, એટલું ચોક્કસ કહી શકાય।